વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે પેરેલેક્સ મેથડ, જેને આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે દ્રષ્ટિ સ્થાન ભેદ શું છે પહેલા એ વસ્તુ સમજવી પડશે. તો એના માટે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું. તમે એક પેન ઉઠાવો અને જે પેન છે એને તમારા ઘરની અંદરના કોઈ પણ ખૂણા પર તમારા હાથમાં રાખી અને ગોઠવી દો. આ રીતે તમે ગોઠવી દો, બરોબર? આ રીતે પછી બંને આંખોથી એને જુઓ. ઓકે, ખૂણા પર કમ્પ્લીટ ગોઠવી છે. હવે તમે એક આંખ બંધ કરીને એનું નિરીક્ષણ કરો, પછી બીજી આંખ ખોલો, એને પહેલી આંખ હતી એને બંધ કરો. વારા પરથી બંને આંખો બંધ ચાલુ કરી અને તમે તમારી પેનનું નિરીક્ષણ કરો, તો તમે જોશો કે પેન જે છે એનું સ્થાન સહેજ ખસેલું દેખાય છે. વારા પરથી જ્યારે તમે બંને આંખો બંધ ચાલુ કરો છો તો પેન જે છે એને તમે પોતાના સ્થાન પરથી સહેજ ખસેલી જોઈ શકો છો. આ જે છે એને શું કહેવાય છે? દ્રષ્ટિ સ્થાન ભેદ. કરવાનું શું છે? બીજું કંઈ નહીં, પ્રેક્ટિકલ બહુ સિમ્પલ છે કે તમારે તમારી પેનને ક્લાસના અથવા તો રૂમના કોઈ ખૂણા પર ગોઠવવાની, હાથમાં રાખીને. પછી વારા પરથી બંને આંખો બંધ ચાલુ કરવાની. તો તમે જોશો કે પેન જે છે એ પોતાના સ્થાન પરથી સહેજ ખસેલી દેખાય છે. એ જે ખસેલી દેખાય છે એ જ આપણી દ્રષ્ટિ સ્થાન ભેદની ઘટના છે, જે આપણા ડે ટુ ડે લાઈફમાં દરરોજ અનુભવતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે આપણે અવલોકન કોના વડે કરીએ છીએ? તો આપણી બે આંખો વડે, બરોબર છે? તો આપણી બંને જે આંખો છે એમની વચ્ચેનું જે અંતર છે એ અંતરને બેઝિસ કહેવામાં આવે છે. શું કહેવાય છે? બેઝિસ. ઓકે, આજે આપણે પેરેલેક્સ મેથડ જોવાના છીએ. પેરેલેક્સ મેથડ ઇંગ્લિશમાં જેને કહેવાય છે પેરેલેક્સ મેથડ, અથવા તો આપણે કહેવું હોય તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. કઈ રીત? તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી આપણા સાયન્ટિસ્ટોએ આપણા કામ ઘણા બધા સરળ કર્યા છે. ખૂબ મોટા અંતરોનું માપન કરવું હોય તો એના માટે આ પેરેલેક્સ મેથડ એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થતો હોય છે, બરોબર છે? કોઈ પણ સમજી લો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો એના માટે આ પેરેલેક્સ મેથડ યુઝ થઈ શકે છે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત યુઝ થઈ શકે છે. તો એના માટે આપણે સૌપ્રથમ પહેલી વાત કરીએ કે ગ્રહના અંતરનું માપ. ગ્રહના અંતરનું માપ કે પૃથ્વી પરથી કોઈ પણ ગ્રહનું અંતર માપવું હોય તો કઈ રીતે માપી શકાય એની આજે આપણે થોડીક વાત કરવાના છીએ, બરોબર છે? બહુ સિમ્પલ મેથડ છે, ઈઝીલી તમે સમજી શકશો. એના માટે શું વિચારી શકાય જરા જોઈએ. સમજી લો કે હું એમ કહું કે અહીંયા આગળ આપણી પૃથ્વી છે, આ રીતની, બરોબર? આ રીતની આપણે પૃથ્વી વિચારી લઈએ, બરોબર છે? આ આપણી પૃથ્વી છે. આમ પૃથ્વી પરથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર સમજી લો કે અહીંયા આગળ એક ગ્રહ છે જેને આપણે નામ આપીએ S. તો પૃથ્વી પરથી આ ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો એના માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ અહીંયા આગળ આપણે ટોપિક લખી કાઢીએ કે પૃથ્વીથી ઘણે દૂર આવેલ ગ્રહ જેનું નામ આપ્યું છે S નું અંતર, એ બંને વચ્ચેનું અંતર આપણે કહી દઈએ D, નક્કી કરવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીતનો ઉપયોગ થાય છે. મેં અહીંયા આગળ શું લખેલું છે કે પૃથ્વીથી ઘણે દૂર આવેલ ગ્રહ S, પૃથ્વીથી ઘણે દૂર આવેલ ગ્રહ S નું અંતર D નક્કી કરવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થઈ શકે છે, બરોબર છે? હવે આની અંદર આપણે વાત કરી કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય, જેને આપણે અંતરને કેપિટલ D કહેલો છે, તો એ કઈ રીતે માપી શકાય? તો
તો એના માટે એક સિમ્પલ મેથડ છે કે પૃથ્વી પરના કોઈપણ બે અવલોકન સ્થાનો A અને B પરથી પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો A અને B પરથી જે વેધશાળાઓ છે ભારતની ત્યાં આગળથી જનરલી વ્યાસાંતે આવેલા બિંદુ વિચારવામાં આવે છે. તો A અને B પરથી એક સાથે ગ્રહ S નું નિરીક્ષણ કરવામાં આવે છે. ટેલિસ્કોપની મદદથી એક સાથે આ ગ્રહનું નિરીક્ષણ કરવામાં આવે છે. બરોબર. અહીંયા આગળ આપણે લખવું હોય તો લખી કાઢીએ કે A and B પરથી A and B શું છે તો પૃથ્વી પરના અવલોકન સ્થાન. તો A and B પરથી એક સાથે ગ્રહ S નું અવલોકન કરવામાં આવે છે. શું કર્યું આપણે કે પૃથ્વી પરથી એક સાથે પૃથ્વી પરના અવલોકન સ્થાનો A અને B પરથી એક સાથે ગ્રહનું શું કર્યું નિરીક્ષણ કર્યું. ઓકે. બીજી વસ્તુ કે આ જે અવલોકન સ્થાનો છે એમની વચ્ચેનું જે આ અંતર છે, આ જે અંતર તમને દેખાય છે જે પૃથ્વીનો વ્યાસ થઈ જાય, જે પૃથ્વીનો શું થઈ જાય વ્યાસ થઈ જાય, એ A અને B વચ્ચેનું અંતર આપણે કહી દઈએ સ્મોલ b જેટલું છે. આપણે એને નામ આપી દઈએ કે A and B વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ b છે, જ્યાં જોઈ રહ્યા છો. ઓકે. હવે અહીંયા આગળ બીજી વસ્તુ એ કે અવલોકન દિશાઓ વડે જ્યારે આપણે A અને B પરથી અવલોકન કરીએ છીએ તો એ વખતે અવલોકન દિશાઓ વડે ગ્રહ સાથે બનતો ખૂણો જે કયો છે ASB, ખૂણો કયો છે ASB બરાબર શું કહેવામાં આવે છે થીટા. આ જે ખૂણો થીટા બને છે એને જ આપણે શું કહીએ છીએ તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આ ખૂણાને શું કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો અહીંયા આગળ એક પણ ટોપિક આપણે લખી કાઢીએ કે અવલોકન દિશાઓ વડે ગ્રહ પર બનતો ખૂણો કયો ખૂણો બને છે તો ખૂણો ASB બરાબર શું કહેવામાં આવે છે થીટા. આ અવલોકન દિશાઓ જે છે એના વડે બનતો ખૂણો કયો છે ખૂણો ASB બરાબર શું છે થીટા, જેને શું કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. આ થઈ ગયું કામ કે અવલોકન દિશાઓ વડે બનતો ખૂણો જે છે એને શું કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આપણે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર નામ આપેલું છે કેપિટલ D. આપણ અંતર શું કહેવામાં આવશે કેપિટલ D. બરોબર છે. ઓકે. હવે અહીંયા આગળ બીજી વસ્તુ એ તમારે નોટ કરવાની છે કે અહીંયા પૃથ્વીનો વ્યાસ એટલે કે જે બે અવલોકન બિંદુઓ વચ્ચેનું અંતર છે એ સ્મોલ b અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D, એ બંનેનો ગુણોત્તર લેસ ધેન 1 હોય છે. કેમ? કારણ કે b અંતર જે છે એ ઘણું જ કેવું છે નાનું. સ્વાભાવિક વસ્તુ છે કે પૃથ્વીનો વ્યાસ b જે છે એના કરતો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ખૂબ જ કેવું હશે મોટું હશે. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું જે અંતર છે એ ખૂબ જ મોટું હોય. આમ પૃથ્વીનો વ્યાસ જે છે એ પ્રમાણમાં થોડો કેવો હોય નાનો હોય. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે b upon d લેસ ધેન શું હોય છે 1. કારણ કે b અંતર કયું આ અંતર જે નાનું હશે, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D એ કેવું હશે મોટું હશે. એટલે અંશ નાનો છેદ મોટો, તો એનો ગુણોત્તર હંમેશા લેસ ધેન કેવો આવશે 1 આવશે. બરોબર છે. કેમ? b upon d લેસ ધેન 1. કારણ શું કે b અંતર ઘણું જ નાનું. બરોબર છે. b અંતર જે છે એ b અંતર કરતો કેવું હશે ઘણું જ નાનું હશે. b upon d લેસ ધેન શું હોય છે 1. ઓકે. આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. પૃથ્વીનો વ્યાસ ઓછો હોય, મોટો હોય છે આમ તો, પરંતુ આ કેપિટલ D ની સરખામણીમાં આની સરખામણીમાં કેવો હોય છે ઘણો જ નાનો હોય છે.
જેના લીધે બંનેનો ગુણોત્તર લેસ ધેન શું આવે છે 1 આવે છે, બરોબર છે। બીજી વસ્તુ કે હવે આપણે અહીંયા આગળ જે આ AB છે, યાદ કરો સમતલ કોણની થિયરી લાસ્ટ ટાઈમ આપણે જે શીખ્યા હતા, એના ઉપરથી જો વાત કરીએ તો AB જે છે એને આપણે વર્તુળ પરનો એક ચાપ વિચારી છે। કઈ રીતે? તો જરા જોજો, આપણે ગ્રહને કેન્દ્ર પર વિચારી લઈએ અને આ કોઈ વર્તુળ જો વિચારી લેવામાં આવે આ રીતે તમે આપણે વર્તુળ વિચારી લેશો, બરોબર છે। આખું એક વર્તુળ વિચારી લો, બરોબર, સમજીએ એકજણ કે આ રીતે આખું એક વર્તુળ વિચારો છો તો AB જે છે વર્તુળ પરનો શું થઈ જાય ચાપ, S જે છે શું બની જાય કેન્દ્ર, બરોબર છે। અને એની અંદર જો આપણે સમતલ કોણની થિયરી એપ્લાય કરીએ તો શું થશે? અહીંયા આગળ હું લખું છું કે AB ને જે AB છે એ AB ને S કેન્દ્ર, S શું હોય કેન્દ્ર, અને D ત્રિજ્યા વાળા, કેટલી ત્રિજ્યા વાળા આખું વર્તુળ વિચારીએ તો એ વર્તુળની ત્રિજ્યા શું થાય D, કારણ કે કેન્દ્ર કયું છે S, AB તો ચાપ છે, આ વર્તુળ તો આ કેપિટલ D એની શું બને ત્રિજ્યા, તો AB ને S કેન્દ્ર અને D ત્રિજ્યા વાળા વર્તુળનો ચાપ ગણી શકાય છે। આ AB જે છે એને S કેન્દ્ર અને કેટલી ત્રિજ્યા, તો કેપિટલ D ત્રિજ્યા વાળા વર્તુળનો શું ગણી શકાય ચાપ ગણી શકાય છે। તો આપણી મેથડ જે તમને યાદ હશે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ ઈઝીલી તમે એની આગળ એપ્લાય કરી શકશો। સમજો છો આખી વસ્તુ, આ આખું વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર થઈ ગયું, આ એની ત્રિજ્યા થઈ ગઈ કેપિટલ D, અને આ વર્તુળ પરનો શું થઈ ગયો ચાપ, તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ તો ખૂણો કેટલો થીટા, જરા એનું ધ્યાન રાખજો, ખૂણો કેટલો છે થીટા, ચાપ કેટલો બન્યો AB, ચાપ કેટલો કહેવાશે AB, અને ત્રિજ્યા કેટલી થશે તો AS, AS જે છે એની શું બની જાય ત્રિજ્યા, આપણે એની કિંમત એપ્લાય કરીએ તો થીટા બરાબર AB, વચ્ચેનું અંતર આપણને ખબર છે કેટલું છે B, અને AS જે એની ત્રિજ્યા છે એ કેટલું છે કેપિટલ D। આપણે શું શોધવાનું છે? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર D, તો આપણે D ને જો કરતા બનાવીએ તો D બરાબર શું થઈ જાય D/θ। આ D જે છે એ શું બતાવે છે તો પૃથ્વીથી ગ્રહનું શું બતાવે છે અંતર, જે આપણે ઈઝીલી આ રીતે શોધી શકીએ છીએ, બરોબર છે। તો આ મેથડની મદદથી આપણે ઈઝીલી દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી ઈઝીલી તમે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધી શકો છો। આ આખી મેથડની અંદર મેં તમને શું વાત કરેલી છે જરા જોજો, કે અહીંયા આગળ પૃથ્વી આ રહ્યો ગ્રહ, બરોબર છે, આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધવાનું છે। એના માટે પહેલો પોઈન્ટ કે પૃથ્વીથી ઘણી દૂર આવેલ ગ્રહ, પૃથ્વીથી ઘણી દૂર આવેલ ગ્રહ S નું અંતર નક્કી કરવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી શકાય, બરોબર છે। આપણે આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી શકીએ। એના માટે કરવું શું પડશે? તો A અને B પરથી પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો, પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો A અને B પરથી એક સાથે ગ્રહ S નું શું કરવામાં આવે છે? અવલોકન કરવામાં આવે છે। ટેલિસ્કોપની મદદથી કરી શકાય। A અને B પરથી એક સાથે આપણે આનું શું કરીશું? અવલોકન। સાથે સાથે આ બંને જે અવલોકનો સ્થાનો છે એમની વચ્ચેનું જે અંતર છે એને શું નામ આપેલું છે? B, બરોબર। શું કર્યું? એક સાથે અવલોકન કર્યું, A અને B વચ્ચેનું અંતર કેટલું છે? B। અવલોકન દિશાઓ, આ જે અવલોકન દિશાઓ છે AS અને બીજી કઈ છે BS, એ અવલોકન દિશાઓ વડે ગ્રહ પર બનતો ખૂણો, ગ્રહ પર બનતો ખૂણો ASB બરાબર શું કહેવાય? થીટા, જેને આપણે શું કહીએ છીએ? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહીએ છીએ। અહીંયા આગળ B/D નો ગુણોત્તર ઘણો જ કેવો હશે? નાનો હશે, કારણ કે પૃથ્વીનો વ્યાસ એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરની સરખામણીમાં ઘણો જ કેવો હશે? નાનો હશે। એટલા માટે B/D લેસ ધેન શું હોય છે? 1, કારણ કે B અંતર
ડી અંતર જે પૃથ્વીનો વ્યાસ છે એ પ્રમાણમાં કેવો નાનો હોય છે. હવે આપણી મેઇન વાત કે હવે અહીંયા સમતલ કોણની થિયરી એપ્લાય કરવા જઈ રહ્યા છીએ. તો આ જે AB છે એ AB ને S કેન્દ્રક, AB ને S કેન્દ્રક અને D ત્રિજ્યાવાળા વર્તુળનો શું કહેવાય? ચાપ કહી શકાય. આખી ઘટના જોજો કે આ જે AB છે એને S કેન્દ્ર અને D ત્રિજ્યાવાળા વર્તુળનો શું કહી શકાય? ચાપ કહી શકાય. આપણે આખું આ રીતે વર્તુળ વિચારી લેવાનું, આખું વર્તુળ વિચારો અને આજુબાજુ તમારે દોરવાનું પણ. એટલે આ જે AB છે એ વર્તુળ પરનું શું બની જાય? ચાપ, જેનું કેન્દ્ર કયું થાય? S અને વર્તુળની ત્રિજ્યા કેવી થાય? D. બરોબર છે. તો એનો આગળ મેં લખેલું છે કે AB ને S કેન્દ્ર અને D ત્રિજ્યાવાળા વર્તુળનો ચાપ ગણી શકાય. હવે તો કામ સિમ્પલ થઈ ગયું કે ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરોબર. તો ખૂણો કેટલો? થીટા. થીટા બરાબર ચાપ કેટલો? AB અને ત્રિજ્યા કઈ થશે? AS અથવા તો BS લખો, બંને સમાન જ છે. તો થીટા બરાબર, ચલો AB બરાબર શું થશે? સ્મોલ b અને AS બરાબર શું થશે? કેપિટલ D. આપણે આ અંતર D શોધવાનું છે, આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો D બરાબર શું થઈ ગયું? b/θ. આ સૂત્રની મદદથી તમે ઈઝીલી પૃથ્વીથી ગ્રહનું અંતર શોધી શકો છો અને પેરેલેક્સ મેથડને સમજી શકો છો. તો આ રીતે આખી મેથડ તમે ઈઝીલી સમજી શકો. તમારે કરવાનું કંઈ જ નહીં, મગજમાં ક્લિયર રાખો. શું કરવાનું? પૃથ્વી પર ના જે બે અવલોકન સ્થાનો છે ત્યાંથી એક સાથે એનું અવલોકન કરો. તો અવલોકન દિશાઓ થઈ ગઈ. આ અવલોકન દિશાઓ વડે બનતો ખૂણો એને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ. આ બંને વચ્ચેનું અંતર કેટલું? સ્મોલ b. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર d જે આપણે શોધવાનું છે. આખું વર્તુળ વિચારી લો. આખું શું વિચારી લો? વર્તુળ. તો આ વર્તુળ પરનો શું બની જાય? ચાપ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા શું થઈ જાય? ત્રિજ્યા. જે આપણે સમતલ કોણની અંદર શીખ્યા હતા. તો એની મદદથી θ બરાબર AB અપન શું થઈ જાય? AS. તો θ બરાબર AB બરાબર શું થાય? B, જે ચાપ છે, અને આ એની ત્રિજ્યા કેપિટલ D. આપણે કેપિટલ D શોધવાનો, તો D બરાબર શું થઈ જાય? B/θ. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ. આ આખા વિડિયોને શાંતિથી જુઓ, દરેક વસ્તુ નોટ ડાઉન કરો અને એને સમજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ગ્રહનું પરિમાણ કઈ રીતે માપવું. આપણે કોઈ પણ ગ્રહ હોય તો એનું પરિમાણ કઈ રીતે માપી શકાય એ પણ આપણે આ મેથડની મદદથી જોવાના છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.